ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સવાર પડી ગઈ અને નાસ્તા પાણી કરી આપણે રેડી થઈ ગયા અને જોઈ લ્યો સવારનો વ્યૂ। જો ચકલાને ચીચી સાંભળો તમે, અને સુરત દાદા પણ ઉગી ગયા છે આપણે। તો હાલો હવે નીચે જાય, ત્યાં શું કામ કરવાનું છે એ તમને આગળ કહું। હાલો નીચે જાય હવે। કદાચ આપણે ઓલી ગુંદરી કાલ 2 ફેરા ઠાલવા એ કદાચ આપણે અહીંયા આપણે રૂમમાં ભરવાની હશે, કદાચ એ કામ હશે। હાલો એ બાજુ જાય તો ખબર પડે, અહીંયા તો કંઈ ખબર પડશે નહીં આપણને। હાલો એ બાજુ જાય। ઘરેથી આપણે આવી ગયા સીધા વાડીએ, અને વાડીએ આપણે આજે આપણે શેરા કર્યા હતા હાડી ઉપર, એ આજે આપણે હાડી બાંધવાની છે, એટલે કે આમ બાંધીને ભારી કરી દેવાની છે આપણે। મારા પપ્પા જો એ બાજુ ગયા છે, એ બાજુથી આપણે આમ લાઈનમાં લેવાનું છે, એક ખરખી આપણે ભારી કરી દેવાની છે। ભારી થઈ જાય એટલે પછી આપણે જ્યાં ઠેસરમાં આપણે કાઢવાનું હોય જીરું ત્યાં આપણે હેલવું પડે। અને જો પારસભાઈની ઈનમાં દાદા એ બે આવે છે, 4 જણા આપણે હે, 4 જણાથી આપણે બધી આ ભાર્યું બાંધવાની છે। બાકી જોઈ લ્યો અટાણે જીરું સુકાઈ ગયું છે, અને આજ 9 વાગે ઢુકડે આવ્યા, એટલે કે કારણ કે સવારમાં આવ્યા હોય આપણે, તો સવારમાં આપણે ઝાકર ને એવું હોય તો આપણે આ શેરા બાંધીએ તો અંદર એમાં ઝાકર ને રહી જાય, એટલે આમ સુકાય નહીં, એટલે બપોરે 10 વાગ્યા ઢુકડે આપણે બાંધવા વર્ગવાનું, એટલે આપણે બંધાઈ જાય। અને બપોર પછી નહીં બાંધવાનું, બપોર પછી બાંધો ને તમે તો બપોર પછી આ આખું જીરું આમ તડકો પડ્યો એટલે આમ સુકાઈ ગયું અને ખરવાની બીક રહીએ, એટલે બપોર પછી નહીં બાંધવાનું, બપોર પહેલાં જ બાંધવાનું। જો મારા પપ્પામાં બાંધવાનું કરે, હું જાઉં પછી બાંધશે। હાલો જાય એ બાજુ। જો આપણે એટલી બાંધી છે મેન મારા પપ્પાએ, અને હવે પારસભાઈને શીખડાવે છે કેમ બાંધવાનું। આમ થઈ ગયું બાપા જાળ રાખે છે, પછી આ સો લાંબો હોય ને આમ કરી પછી અહીં માર દો, એટલે આ ખસોલે છૂટી જાય। જો શીખડાવ્યું, હવે આવી રીતે આપણે બધાય બાંધે જવાના છે, આવી રીતે આખા ખેતરમાં બાંધવાના છે। અને પછી જુઓ તમે આખું ખેતર રંગબેરંગી થઈ જશે, તમને છેલ્લે હું બતાવીશ। જોઈ લો આવી રીતે બાંધવાનું આપણે। મારા દાદા અને પારસભાઈની જોડી છે, એ બે બાંધશે, અને હું અને મારા પપ્પા અને અમે બે બાંધશું। જો એ અટાણે એને શીખડાવે કેમ બાંધવાનું હોય। પારસ હવે જો ઓલી આયર તમારે બાંધવાની છે, આ આયર અમારે બાંધવાની છે। હાલો જોઈ લ્યો આપણે એટલા બધા શેરા વારી દીધા છે, આપણે હાડીયું વીટી દીધી છે, જોઈ લો તમે ભારી બાંધી દીધી આપણે બધી, અને હજી આ બાકી છે। અને હાલો હવે પાણી પી આવી। હાલો બાપા હાલો પાણી પી આવી, હાલો પાણી પી લઈ પછી પાછા કામે વર્ગી જાય। જોઈ લ્યો તો આપણે પારસભાઈ અને મારા દાદા એ બે આ ભારી બાંધે, જોઈ લ્યો આપણે મારા દાદા બાંધતા જાય અને પારસભાઈ ખાલી પકડે। જોઈ લ્યો તમે એક પછી એક ભારી વારતા જાય છે આપણે, જોઈ લ્યો તમે। અને આમાં આપણે હરકણી ગાંઠ વારવી પડે, એટલે કે હરકણી ગાંઠ વારીએ ને તો આપણે જેદી ઠેસર આવે તેદી આપણે સહેલાઈથી છૂટી શકે, એટલે હરકણી વારવી પડે, નકર આપણે ઓલી ગાંઠ વાર દઈ તો ઘડીકમાં છૂટે નહીં। જુઓ તમે કેમ વારે હે, મારા દાદા જો વારશે હમણાં ગાંઠ। જો આવી રીતે આપણે ગાંઠ વારવાની, એટલે છૂટવા ટાણે આપણે એક જ શેડો આમ ખેંચવું એટલે સીધું છૂટી જાય। જોઈ લ્યો તમે, અને જોઈ લ્યો અડધા શેરા આપણે વારી દીધા છે, અને હજી થોડાક બાકી છે, એ કામકાજ હાલે છે। જોઈ લ્યો તમે આમ આવી રીતે કરવાનું હોય છે। હા તો જોઈ લ્યો તમે આપણે અડધું ખેતરના શેરા આપણે વારી દીધા છે, જોઈ લ્યો તમે આમ આખું ખેતર અડધું જોઈ લ્યો કલર લાગે હો। અને અહીંથી આપણે આ બાજુનું બાકી રાખ્યું છે, કારણ કે હવે બપોર થઈ ગયા છે
અને ભૂખ લાગી છે એટલે હવે ઘર બાજુ જાય, ખાવું તો પડશે, ખાધા વગર હાલે નહીં. ખાઈને પછી આપણે જવાનું છે વાં ઓલા તુવેરની આપણે એક કટકી તેદી રહી ગઈ હતી ને એ આપણે અહીંયા હજી અહીંયા ઉપાડવાના છે ઓલા દાઠિયાના. ચાલો હવે એ બાજુ જાય. અને વાં જુઓ તમે, વાં અટાણે શેરા બાંધવાનું, શેરા કરવાનું કામ હાલે છે. ઉપાડ્યું તું જીરું એ શેરા કરે છે. પાહા આપણે મહિલાભાઈ એ શેરા કરે છે, જોઈ લો તમે. બપોરે ખાઈ પીને આપણે પાછું જવાનું છે વાડીએ. ઓલ તુવેરનું મેં તમને કીધું હતું, તો હાલો એ બાજુ જાય. તો આપણે આવી ગયા વાડીએ સીધા. અને જોઈ લો તમે, આપણે ઓલી એક કટકી છેલ્લી છે ને એ આપણે અહીંયા આપણે ઉપાડવાનું છે. અને આમ જુઓ મજૂરમાં ઓલા દાઠિયા હોય એ ભેગા કરે છે અને આપણે જવાનું છે ઓલું ઉપાડવા. તો હાલો એ બાજુ જાય. આપણે પૂગી ગયા અને અહીંયા આપણે તેદી આ વાલની હેઠે આપણે સીપીઓ હતાડ્યો હતો, જોઈ લ્યો અહીંયા પડ્યો છે. હાલો કાઢ લઈ, હાલો ને હવે વર્ગી જાય. આપણે માથી ઉપાડી અને આપણે આ નીચલો એક જ શેઢો બાકી રહ્યો. ઘડીક પાણી બાળી પી અને ઘડીક અહીં હિંચકી લઈ. તડકો બહુ સેગંદનો, થોડી વાર અહીંયા હિંચકા ખાઈ થોડી વાર આરામ કરીને વળી પાછા વર્ગી જાઉં આપણે. આપણે જુઓ તમે ટ્રેક્ટર ઠલીને આવી ગયા છે અને પાછું હવે બીજું ટ્રેક્ટર ભરવા જવાનું છે. જોઈ લો તમે, જાય છીએ આપણે ભરવા. સાડા 5 થઈ ગયા અને મજૂર ભાગી ગયા. આપણે એટલું થોડુંક રહી ગયું છે અને મારાથી ને આ થોડીક આયર ભૂલાઈ ગઈ હતી, તો પાછી સીપીઓ લઈને હવે હું ઉપાડી નાખું. જવું પડશે મારે, 2 આયર ભૂલાઈ ગઈ હતી એટલે. પછી જો આમાં પાછું ટ્રેક્ટર ભરવાનું છે જેમલ કાકાનું એનું. અને અહીંયા જુઓ તમે અમારા પપ્પા અહીં વાલ ઉતારે છે. પછી હાલો એ બાજુ જાય, ટ્રેક્ટર હજી ભરવાનું છે ને ઘરે લઈ જવા હતું ને બારવા હતું. સુરત દાદા આપણે ડૂબવા માંડ્યા છે. અને જો આપણે ઓલું એક ખેતર હતું એને આપણે બધું ભેગું કરી લીધું હતું, નાખી દીધું હતું. અટાણા એમાં જુઓ તમે દાંતી હાલવા માંડી. આપણે જોઈ લ્યો તમે, દાંતી હાલે છે. આ બાજુ જો ડુંગળી ઉપાડવાનું કામ હાલે છે.
હવે જો એટલી ઉપાડી લીધી અને એટલી આપણે બાકી છે અહીં બાજુના ખેતરમાં. અને આજ બહુ થાકી પણ ગયા છે. આ કરસા બરસાને ભેગા કર્યા ને સવારમાં ઓલું બાંધવા ગયા હતા ને એટલે. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.